એ આ ભીંડા તો નિંગાલો જે પીળા પડી ગયેલા રે. આ તો હારા હતા પણ આ છે ને આ તો બધા પીળા પડી ગયેલા. उत्पादन लागे નીચેથી ફૂટ ચાલુ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમને ત્યાં ભીંડાની ખેતી કરી છે. હવે આમ જોવા જઈએ તો આ તાલુકો કયો? નવાપુર અને જિલ્લો નંદુરબાર અને આપણું ગામનું નામ શું? ખોકરવાડા. હા, તો આ ગામની અંદર તમારા સિવાય ઘણા બધા લોકો ભીંડા કરતા જ હશે, બરાબર ને? મોટા ભાગે ભીંડાની ખેતી થાય. બીજી કઈ ખેતી થાય? બીજું કઈ મકાઈ ને બરાબર, શેરડી મકાઈ થાય, બરાબર ને? શાકભાજી બીજી પણ થાય, પણ સૌથી વધારે ભીંડા થાય એવું ખરું? એમ તો થોડોક 5-6 જણ કરે, એમ વધારે નહીં. ઓકે, તો તમે કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરો છો? હા, તો 5 વર્ષ આગાડી કરેલી, પણ પાછો પાણીની સગવડ નહીં હતો એટલે પાસે આ વર્ષ જ કરી એમ. અચ્છા, એટલે આ તમે 5 વર્ષ પહેલા કરેલી ને આજે હમણાં ચાલુ છે, બરાબર ને? એટલે પૂરો અનુભવ નથી. હા, પૂરો અનુભવ. તો તમારું નામ જણાવો પહેલા તો. મારું નામ સંદીપભાઈ રૂપજીભાઈ ગામિત. હા, ખોકરવાડા. હા, તાલુકા નવાપુર, જિલ્લો નંદુરબાર. ઓકે, હવે મને એ જણાવો કે આપણે અહીંયા જોયું તો 3 ખેતર તમારા છે, ત્યાંથી લઈને મતલબ એક ખેતર ત્યાં ઉપર છે, એક ખેતર આ છે અને બીજું ખેતર અહીંયા છે, બરાબર ને? તો આમાં કઈ જાત ભીંડાની તમે રોપી એ થોડીક વાત કરો. આ 030 છે 1 કિલો. હા, અને આ નીચલા બંધિયામાં તો 60-67 છે. ઓકે, 1 કિલો. તો મતલબ 2 અલગ અલગ જાત છે. હા, 2 અલગ અલગ જાત છે, બરાબર ને? તો હવે મને એ જણાવો કે આ ભીંડાની ખેતી તમે બીજા વર્ષે જ કરી રહ્યા છે, મતલબ 5 વર્ષ પહેલાં કરેલી અને આ મતલબ બીજી વખત તમે કરી. તો ત્યારની જે ખેતી અને આજની ખેતી એમાં શું ફેરફાર તમને લાગે? એમ તો આ દવાઈ વાપરી એટલે આ ભીંડામાં તો હમણાં સારું લાગે એમ. ત્યારે તો એટલો બધો નહીં નીકળે એમ. બરાબર, ત્યારે કેટલું નીકળતું હતું? ત્યારે કોઈ 30-40 કિલો જેવા નીકળતા હતા. અચ્છા, 30-40 કિલો. હા. અને અત્યારે કેટલું નીકળે ઉત્પાદન? અત્યારે 90-80 કિલો નીકળતા છે. 90-80 કિલોના આસપાસ તમારું ઉત્પાદન નીકળે છે. કેટલા દિવસના અંતરે તોડો છો? 1 દિવસે. 1 દિવસ વચ્ચે ખાલી રાખો? હા, 1 દિવસ ખાલી. અને પછી એના પછી બીજા દિવસે તોડી નાખો? કેટલીક જેવી તોડ થઈ હશે અંદાજે? અંદાજે કોઈ 6-17 તોડ થઈ હોય. 6-7 તોડ થઈ ગઈ? 16-17 તોડ થઈ ગઈ, બરાબર. એટલે મહિનાથી વધારે સમય થઈ ગયો, બરાબર ને? હવે અત્યારે ઘણા બધા ખેડૂતો ભીંડાની ખેતી કરે છે, પણ જોઈતું ઉત્પાદન મળતું નથી, નાની મોટી કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવી જતા હોય, બરાબર ને? તો શું તમારા ખેતીમાં એવો કંઈક પ્રોબ્લેમ આવેલો ખરો? તો કોઈ છૂચા ને મોદરી એવું આવતો હતો, કોઈ પાસે બીજો ભાઈઓ વાપર્યું એનાથી પાસે કોઈ નહીં. એટલે શું થતું હતું? આ કોઈ છૂચા ને મોદરી એવું હતો. હા, બસ પાછો બીજો એમ તો બીજું કઈ નહીં. બીજું કઈ નહીં. હા, બીજું તમે કઈ ખેતરની વાત કરી, એક ખેતરની, એમાં શું થયેલું એ થોડીક વાત કરો. આમાં એકદમ પીળા પડી ગયેલા ભીંડા. આ જે ખેતર છે, આ ખેતરની અંદર એકદમ પીળા પડી ગયેલા. હા, અત્યારે બને નહીં એવું કરતા હતા, પણ પાછો ટીમરીજ ને ભાઈ. એટલે છોડ કેટલા નાના હતા ત્યારે પીળા થઈ ગયેલા, રોપેલા ને કેટલા દિવસ પછી ની વાત? આ તો 3-35 થાય ને આ ઉપરનો ભાગાળો ફૂલમાં આવી ગયેલો. હા, આ જે છોડ છે આ ફૂલ આવી ગયેલા, અને આ જે ખેતર છે એ પીળું પડી ગયેલું. હા, પીળું પડી. અને કેટલા 3 પાન હતા? હા, મતલબ કે આ જે ખેતર છે અને આ બંને વચ્ચે રોપાણનું કેટલું અંતર, કેટલા દિવસનું અંતર? અંતર તો કઈ ને 1 જ દિવસે રોપેલા. 1 જ દિવસે રોપેલા? હા, પાણી. અને આની અંદર એવું થયેલું કે ફૂલ આવી ગયેલા, બરાબર ને? એટલે ભીંડાનો લાગ ચાલુ થઈ ગયો કહેવાય. હા, ભીંડાને લાગ ચાલુ થવા. અને જે આ ખેતર છે આમાં શું થયેલું? 3-35 ના હતા, એકદમ પીળા પડી ગયેલા. હવે જ્યારે ખેતર પીળું થઈ જાય એટલે ખેડૂતને ચિંતા તો થાય જ.
તમને પણ ચિંતા થઈ હશે. ચિંતા થાય છે. કેટલા કિલો બિયારણ રોપેલું છે ટોટલ? 2 કિલો. 2 કિલો. ના ક્યારામાં કેટલું હશે? આ 1.5 કિલો જેવો છે. 1.5 કિલો. હા. તો એટલું બિયારણ જો ફેલ જવાનું એવું લાગે તો આપણને નિરાશા થાય. હા થાય. તો તમે પછી તેના પછી શું વિચાર્યું, શું કરવાનું વિચાર્યું? તો હવે હું શું કરવાનું કંઈ નહીં, હવે થઈ ગયેલો મનમાં પણ હવે આપણે હા મતલબ કે પીળું ખેતર થઈ ગયું, હા તમે ટેન્શનમાં હતા, ટેન્શનમાં હતા. પછી શું કર્યું? પાછું કંઈ નહીં, દીપુભાઈ હતા અને એને મિત્રો મળ્યા, એને કહેતા હતા કે આ દવા છાંટે તો સારું પડે એમ કહેતા હતા. પાછા એને ફોન કર્યો, હા એટલે આને કોન્ટેક્ટ થઈ, પાછા એને ખેતરે લઈ આવ્યો ને આ જે ભાઈ છે અહીંયા બાજુમાં ઊભેલા છે ઈકુભાઈ, ઈકુભાઈ, બરાબર ને? એમનો કોન્ટેક્ટ તમે એમને જોડે કર્યો. હા. ઈકુભાઈ તમે થોડીક વાત કરો કે કઈ રીતના એમના જોડે કોન્ટેક્ટ થયો? મારો બેન લાગે એનો છોકરો છે, બળપુંજા ત્યાં દુકાને રહેતો છે એરિયો. મારું સ્ટેટસ જોયું કે ભાઈ ભીંડા કરતા છે ને બાયોફિટની બધી પ્રોડક્ટ એ ભીંડામાં વાપરતા છે ને આ રીતનું એનું ભીંડામાં સારું એવું પરિણામ મળેલું છે એમ કરીને એમને સંદીપભાઈને સ્ટેટસ બતાવ્યું. એટલે તમારા જે કોઈ ઓળખીતા સગાવાલા એમનું સ્ટેટસ જોઈને એમના મારફતે તમારો કોન્ટેક્ટ થયો, બરાબર ને? બરાબર. હા, પછી તમે એના વિઝિટ માટે આવ્યા. હા. પછી શું થયું? પછી ભીંડા તો એકદમ પીળા થઈ ગયેલા હતા. હા. તો મેં કીધું સંદીપભાઈ આમાં આપણી પ્રોડક્ટ વાપરો સ્ટીમ રીચ બાયો ને સહેતને નીચે ડિન્ચિંગ કરો તો તમારો ડેવલપ થઈ જાય, ભીંડા તમારા ખોટમાં નહીં જાય એમ. બરાબર છે. તો ત્યાર પછી તમે દવા લીધી નેટસફ કંપનીની. કઈ કઈ દવા લીધી જે અહીંયા રાખી છે આપણે અહીંયા? એ જ ને? આ જ બધી લીધેલી ને? આમાં તો પેલો એક નથી છે, વેમ નથી. અચ્છા, વામ નથી. બાકી આ સ્ટીમ રીચ છે, બાયો 99 છે, NPK છે, સેત છે, અને બીજું તમે વામ. આટલી વસ્તુ તમે તમારા ખેતરમાં વાપરવાની શરૂઆત કરી. તો કેટલી વાર છંટકાવ, મતલબ કેટલા દિવસે છંટકાવ કરો છો અને જમીનમાં કેટલી વખત આપ્યું? આ જમીનમાં NPK ને 3 વખત ડ્રેસિંગ કરી. હા. એને છંટકાવ કરતા હતા અઠવાડિયામાં એક વખત. હા. હવે એનાથી તમને અત્યારે શું ફાયદો દેખાય છે તમારા ખેતરમાં? મારા ખેતરમાં તો એકદમ પીળા પડી ગયેલા, પાછળ સારું બની ગયા, એટલે સારું એકદમ લીલુંછમ ખેતર થઈ ગયું. લીલુંછમ દેખાય ખેતર. બરાબર. અને બીજો ફાયદો શું થયો? એક તો આપણું ખેતર બચી ગયું, બરાબર. હવે એમાં ઉત્પાદન પણ હવે ચાલુ થઈ ગયું, અને તમે કીધું તેમ 16-17 તોડ પણ થઈ ગઈ. આમાં ક્યારામાંથી કેટલી તોડ થઈ ગઈ અંદાજે? અંદાજે 10-12 હે. 10-12 તોડ અહીંયા પણ થઈ ગઈ. જે ખેતર કદાચ કાઢી નાખવા પડે એમ હતું, ખરાબ થઈ જાય તો, બરાબર ને? અને એમાં તમે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે આનો તમે ઉપયોગ કર્યો અને એનાથી આ ખેતર જે છે આજે ડેવલપ થઈ ગયું, બરાબર ને? તો અત્યારે જે ખેતર આપણે કદાચ કાઢી નાખવા પડે એવી સ્થિતિમાં આવી જતું, એ ખેતરમાં અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન આવતું હશે અંદાજે? 1.5 કેરેટ જેવું નીકળતો છે. 1.5 કેરેટ એટલે કેટલા કિલો થાય અંદાજે? અંદાજે કેટલો 30 કિલો હશે. 30 કિલોના આસપાસ આ જ ક્યારામાંથી નીકળે. હા, ક્યારામાંથી. જે ખેતર ખરાબ થઈ ગયેલું હતું, બરાબર ને? હા. હવે આ એક તો ફાયદો થઈ ગયો. બીજો ફાયદો શું થયો? ફૂટમાં કેવું છે ભીંડાની? બી તો સારું છે. હા, 4-5 ભીંડા નીકળતા છે. અચ્છા, મતલબ નીચેથી ફૂટ ચાલુ થઈ ગઈ. હા, નીચેથી ફૂટ, બરાબર ને? બાકી મોટા ભાગે ભીંડો નીચેથી ચાલુ થાય ને ઉપર આવીને પૂરો થઈ જાય. તો નીચેથી ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે. અને ઉત્પાદન અત્યારે રેગ્યુલર કેટલું આવે આમ? રેગ્યુલર એટલે દરરોજ મતલબ એક દિવસ છોડીને તોડો તમે તો કેટલું આવે એમ? 80-90 કિલો નીકળતા. 80-90 કિલો તો આવે. અને હવે આમાં તમારું પેલું ટોન ટાઈપની આપણે અલગ અલગ કેટેગરી આપણે બનાવીએ બજારમાં લઈ જાય ત્યારે, તો એમાં કેવું છે એ થોડીક વાત કરો. ક્વોલિટીમાં સારું છે એટલે મોઢે મારવા સારું અલગ કેરેટ ભરે એમ. હા. એ કેટલી નીકળે? આ 70 કિલો. 70 કિલોના આસપાસ નંબર 1 ક્વોલિટીના નીકળે. નંબર 1 ક્વોલિટી નીકળે. બરાબર છે. અને બીજી રાસ તો 12-13 કિલો નીકળતો. રાસ 12-13 કિલો? હા. બદલો કઈ 8-9 કિલો નીકળે. બદલો 8-9 કિલો. એટલે એમ કરીને 80 થી 90 કિલો સુધી તમારું અત્યારે ઉત્પાદન નીકળે. વધારેમાં વધારે ઉત્પાદન કેટલું નીકળ્યું એક તોડમાં? એક તોડમાં ગયા અઠવાડિયામાં નીકળ્યો ક્વિન્ટલ જેવો નીકળ્યો એમ. અચ્છા. પાછું બીજે દિવસે 90 કિલો નીકળ્યો. અચ્છા, મતલબ કે તમને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે, બજારમાં ભાવ પણ સારા મળે છે, ક્વોલિટી સારી હોવાના કારણે મળતા હશે, બરાબર ને? શું ભાવ મળે? હવે 950,000 રૂપિયા ડાયરેક્ટમાં મળતા છે. બરાબર, જે સારી ક્વોલિટીના ભીંડા છે એમાં, બરાબર ને? તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ તમારો વિડીયો જોશે
અને કેવું છે કે ખેડૂત જ ખેડૂતની મદદ કરી શકે, બરાબર ને? બીજા લોકો કરે કે નહીં કરે ખબર નથી. તો શું કહેવું છે બધા ખેડૂતોને આ નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એના વિશે? અને નેટસફ કંપનીના બાયો આપણે ટીમરીજ ને બાયો ને આ એમપીકે ને સેત ને વામે વાપરીએ તો આપણે ઓર્ગેનિક ખેતરમાં સારું છે. બરાબર. તમે અત્યારે ખેતરમાં વાપર્યું પછી તમારું ખેતર જોઈને બીજા કોઈ વાપરતા થયા એવું ખરું? ખરું ને. કેટલા લોકો વાપરે છે? હવે તો 4 જણ વાપરતા છે. મતલબ કે પાક્કું રિઝલ્ટ હોય તો જ બીજા લોકો વાપરે ને? હા, તો બરાબર ને? એટલે તમારા મારફતે બીજા ખેડૂતો પણ આજે વાપરતા થઈ ગયા છે. વાપરતા થઈ ગયા. એટલે 3 તે છે ને મારે કોઈ 4 જણ અમારા ખોકરવાડા ગામમાં ઓહો વાપરતા છે. હવે કોઈ ખેડૂત તમારો વિડીયો જોઈ અને એ ખેતર જોવામાં આવવા માંગતો હોય અથવા તો તમારી વિશે તમારે ત્યાં આવીને માહિતી જાણવા માંગતો હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 81 41 81 41 39 39 42 88 88. અને તમને જેમણે પ્રોડક્ટ આપી એવા આપણા ઈકુભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ ખેડૂત મિત્ર તમારો પણ સીધો સંપર્ક કરી શકે. હા સર, 95 86 91 71 91 71 ઓકે. તમારું નામ ઈકુભાઈ? મારું નામ ઈકુભાઈ. ગામ દોણ, તાલુકો સોનગઢ, હા, જિલ્લો તાપી. ઓકે. તો તમે પણ ખેતી કરો છો? હા, ખેતી કરીએ. અચ્છા. અને નેટસફમાં પણ કામ કરો છો? હા, નેટસફ સાથે જોડે. તમે કેટલા લોકોને અત્યાર સુધી ભીંડામાં દવા આપી હશે અંદાજે? 13-14 જણા છે. અચ્છા, આ સિઝનમાં? બરાબર છે. અને શું કહેવાનું છે બધાને રિઝલ્ટ સારું છે. બરાબર છે. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણી એક વાત થઈ કે ખેતરમાં તો ભીંડાનામાં ખેતીમાં ફાયદો થયો જ, પણ બીજો શું ફાયદો થયો તમને? જમીનમાં તો એકદમ કોડાક હતી, તે જમીન હવે એકદમ પોચી થઈ ગઈ. એને પેલો આવશ્યક પડી ગયા. અચ્છા, અળસિયા બી આવી ગયા? અરે વાહ. મતલબ કે અળસિયા તો આજે ખેતરમાં જોવાના નહીં મળતા હોય ને અહીંયા અળસિયા બી છે. એનો મતલબ એવું થાય કે જમીન ફળદ્રુપ થઈ રહી છે એમ, બરાબર ને? એટલે જમીન પહેલા કડક હતી, અત્યારે નરમ થઈ ગઈ. એટલે 5-6 વર્ષના આગળ ખતર નાખેલો, સાણિયું ખાતર, ત્યારથી કઈ નહીં. અચ્છા, મતલબ 5-6 વર્ષ પહેલા સાણિયું ખાતર નાખેલું, હજુ સુધી નાખ્યું નથી, તો પણ આજે જમીન એકદમ સારી છે. તમારા ખેતરમાં એક મશીન જોયું મેં, બરાબર? એ ચલાવીને બતાવો ને એટલે ખેડૂત મિત્રોને ખબર બી પડે કે ખરેખર કેટલી જમીન નરમ થઈ છે. જો આ જમીન છે જે ભીંડાની માટે બનાવેલી છે અને અત્યારે આ ખેડૂતભાઈ એક મશીન છે એમની પાસે, એ લઈને આવે છે તો જમીન કેટલી નરમ બની છે ને એ આપણને એ જોવા મળશે. હા, બરાબર, જોઈ શકો છો તમે. હા, એટલે આ રીતના અત્યારે અહીંયા અંદરથી આપણે ખેડ થાય અને એનાથી નિંદામણ પણ દૂર થઈ જાય, બરાબર ને? તો હા, કરો જોઈએ. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. એનો મતલબ શું થાય કે જમીન પણ નરમ થઈ ગઈ અને સાથે સાથે આ ખેડૂતોને ખેતરમાં અળસિયા પણ દેખાવાના ચાલુ થઈ ગયા. તો નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે આ બાયોફિટ રેન્જની, એ કોઈ પણ ખેડૂત મિત્ર વાપરશે તો આ જે ભીંડાનું ખેતર જે સુધરી ગયું છે આજે, એ તો ફાયદો થશે જ, પણ સાથે સાથે જમીન પણ નરમ બનશે, એટલે કે આસાનીથી આપણે ખેડી શકીએ છીએ. તો આ ફાયદો પણ આપણે મેળવી શકીએ છીએ.